ડભોઈ તાલુકાના કડદરા ગામે નવનિર્મિત શાળાનું લોકાર્પણ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું। આશરે 90 લાખથી પણ વધારે કિંમતથી બનેલા અદ્યતન જે શાળા છે તમામ ટેકનોલોજીથી સજ્જ છે તેમજ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે તે હેતુથી જે શાળા બનાવવામાં આવી ત્યારે આજરોજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। ગુજરાત સરકાર દ્વારા સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત કેટલીક શાળાઓને નવીન બનાવી આધુનિક અને સ્માર્ટ ક્લાસરૂમ સાથે બનાવવામાં આવી રહી હોય ત્યારે થોડા સમય પૂર્વે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે જ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। 90 લાખના ખર્ચે નવીન બનેલ કડદરા પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના જિગ્નેશભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્રભાઈ તડવી સહિત નાયબ કલેક્ટર યોગેશ કાપસે, મામલતદાર ગામિત સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા। બાળકોના અભ્યાસ હેતુ સ્માર્ટ ક્લાસરૂમ સહિત અદ્યતન સુવિધાઓ આપતા શાળામાં સુંદર ગાર્ડન, સ્માર્ટ ક્લાસરૂમ સહિત ભોજનશાળા, શૌચાલય સહિતની સુંદર સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। ધોરણ 1 થી 8ના બાળકો સારું પાયાનું શિક્ષણ મેળવી શકશે તેવું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા જણાવવામાં આવ્યું। સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસ હેઠળ જે રીતે ભાજપની સરકાર કામ કરી રહી છે અને મોદી સાહેબે પહેલેથી જ સૂત્ર આપ્યું છે કે જેનું ભૂમિપૂજન અમે કરીએ છીએ, જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ, એનું લોકાર્પણ પણ અમારા જ હાથે થાય, અમારા જ સમયમાં થાય। એ જ રીતે કડદરા પ્રાથમિક શાળાનું ભૂમિપૂજન મારા હાથે કરવામાં આવ્યું હતું ને આજે લોકાર્પણ પણ મારા હાથે કરવામાં આવે છે ત્યારે ગામના તમામ લોકોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું।